અને રાજનીતિમાં ટ્રેન થઈ અને રાજનીતિમાં આયા થી બાયલા કે માઈક આંગલી રાજનીતિ નથી કરતા. અમે એ લેવલના માણસો છીએ કે જેને રાજનીતિમાં આવકારવા ગુજરાતના જે તે વખતના મુખ્યમંત્રી આવતા હતા, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવતા હતા અને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હતા. આ અમારી ક્ષમતા છે. ગાડીઓ ઉપર હુમલા થાય, પથ્થરબાજી થાય તો જે પાટીદાર નેતાઓ સાબિત કરવા ગયા હતા ગોંડલની હાલત મિર્ઝાપુર જેવી છે, આ તો તેની પોલીસે સાબિત કરી દીધું કે અમે તો મૂક પ્રેક્ષક છે, અમે તો હાથમાં બગડી પહેરેલી છે, અમે તો કઈ કરવાના નથી. ત્યાં અસ્કિયામત સાબિત કરે એના જેવું થયું. આને તો જંગલ રાજ કહેવાય. આ કાશ્મીરમાં થયું એના જેવું જ થયું કે તંત્રને ખબર નથી ને આતંકવાદી ત્રાટકી ગયા. રાજકોટ જિલ્લા પોલીસે કાંઈક તૈયારી તો કરવી જોઈએ ને કે ભાઈ અમારી આબરૂ ન જાય. આમાં તો નથી આબરૂ કે અલ્પેશ કથિરિયાની, નથી આબરૂ કે જયરાજસિંહ ગણેશની, હવે આબરૂ તો રાજકોટ પોલીસની ગયા છે. પોલીસ એટલી બેવકૂફ તો હોય ને કે એને ખબર ન હોય કે અહીંયા શું થાય. ગોંડલ તમારો ગૃહ વિભાગ તમે રત્નાકરજીને પત્ર લખ્યો તો તમારી પોલીસ એટલે કે રાજ્ય સરકારની પોલીસ તો મુખ પ્રેક્ષક બનીને બેસી ગઈ ગોંડલમાં કે પટેલ વોટ આપે, નોટ આપે ને પછી માર ખાય અને ગોંડલની પોલીસ પ્રવક્તા બની ચૂપચાપ મજા. આ તો વેલકમ જ જોરદાર કર્યું તમારા આગેવાનોનું. તમે પાટીદાર આંદોલન ચલાવ્યું, કોઈ સરકારે કોઈ પોલીસે નથી કર્યું, એ ગોંડલે તમારા બધા માટે કરી બતાવ્યું. તમને જાકારો દીધો કે નહીં, અથવા તો સમાજે એવું માની લીધું કે તમારી ન્યાય અપાવવાની ક્ષમતા નથી. જો કાર્યક્રમ પ્રમાણે ભાગ્યા એવી વાત ના કરશો. ગણેશ જાડેજાનું કહેવું છે કે અમારા માટેનો પ્રેમ છે જનતાને, આ સમર્થન છે અને આ પટેલો જ છે જે અમને સમર્થન કરી રહ્યા છે, ગોંડલના પટેલો જ સમર્થન કરે છે. જ્યાં સુધી સરદારના ગુજરાતના ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહીની સ્થાપના નહીં થાય, અહંકારીઓના અહંકારનો નાશ નહીં થાય, ગુંડાઓ કાં તો જેલમાં હશે કાં પોતાના ઘરમાં રહેશે, એ સ્થિતિનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આજની ઘટનાથી ડર બેઠો હોય કે ડર બેસાડવાનો પ્રયત્ન થયો હોય કે બીજી વાર કોઈ હિંમત ના કરે એવું તો નહીં થાય ને? મનોબળ તો નહીં તૂટી જાય ને વરુણભાઈ? કે પોલીસ આવા લુખ્ખા તત્વોને કે આ ખોટા અસામાજિક તત્વોને પોલીસ છાવરે છે કે પોલીસે છે ને આવતીકાલે કોઈ ભાજપના સારા નેતાને બોલાવીને તો ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ. ગોંડલ એપીએમસી માં ખેડૂતને વિરોધ કરવો હોય તો મનાય, તો પોલીસ વિરોધ ના કરવા દે. અને અહીંયા પોલીસે કેમ આટલું બધું નજરની સામે જોતું રહ્યું? કોના ઈશારે પોલીસ અહીંયા કામ કર્યું? ગણેશ ગોંડલની ગોંડલ જાગીર નથી તો શું અલ્પેશ કથિરિયાને ગોંડલમાં જઈને બબાલ કરવાનો, શાંતિ લોડવાનો હક છે? ગણેશ ગોંડલે પણ જે આજે કર્યું, કોઈ સ્વયંભૂ, ઈ ભલે કે જયરાજસિંહનો દાવો છે સ્વયંભૂ ઉમટી, કોઈ ભોજ્યોભાઈ સ્વયંભૂ આવતો નથી. 5,000 આવશે, 50,000 આવશે. જગદીશભાઈ તમે શાંતિ રાખો, જેને જે કરવું હોય કરે, પણ અહંકારી થઈ અને કોઈ ગોંડલનો બાપ બનવા જશે તો આજે એક ઈટ ખેંચાઈ ગઈ છે પાયાની કી પોઈન્ટની. કાશ્મીર જેવી પરિસ્થિતિ બની હોય અને એ પરિસ્થિતિમાં જ્યારે આખો દેશ એમાં વિરોધ પક્ષથી માંડીને તમામ પક્ષ જ્યારે લડવા માટે એકજૂટ થઈ શકતા હોય ત્યારે આવા મિર્ઝાપુર તરીકે ઓળખાતા ગોંડલમાં આ ભારતીય જનતા પાર્ટી મૌન કેમ છે? નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ચર્ચા ગોંડલની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોને કર્યો? ચર્ચા પાટીદાર વર્સિસ સક્રિય કરવાનો પ્રયાસ કોને કર્યો? જવાબદાર અલ્પેશ કથિરિયા, જવાબદાર જિગીશા પટેલ, તો એટલા જ જવાબદાર એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા. કારણ કે કોઈ કદાચ ગોંડલની અંદર આવે છે તો એને કાળા વાવટા બતાવવા, એના ગાડીઓના કાચ તોડી નાખવા અને બધું જ એ પોલીસની નજર સામે થતું હોય તો પોલીસ એ કઠપૂતળીનો ખેલ બની ગઈ છે. અને તમે એવા કોણ હતા કે તમારે કહેવું પડે કે અમે ગોંડલમાં આવીએ છીએ, અમે અમારું વેલકમ કરો? તમે કયા સંવિધાનિક પદ ઉપર છો? તમે કોણ છો? અલ્પેશ કથિરિયા તમે કોણ છો? જિગીશા પટેલ તમે કોણ છો? તો સામે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા તમે પણ કોણ છો કે ગોંડલની અંદર કોઈ પ્રવેશી ના શકે? બંને પક્ષે સરખા જવાબદાર છો અને આની પાપી હોય તો રાજકોટનું પ્રશાસન અને રાજકોટની પોલીસ. સૌથી મોટું પાપી હોય, સૌથી મોટો તમાશો, મુખ પ્રેક્ષક બનીને કોઈને આજના દિવસનો તમાશો જોયો હોય તે સાહેબ ગાડીઓમાં તોડફોડ હોય, ફૂલ હાર, ચપ્પલના જોડા લઈને હાર પહેરનાર લોકો હોય, કોઈ ઉપર હુમલો થતો હોય તો પોલીસ રેબનના ચશ્મા પહેરીને જેતી આ મુખ પ્રેક્ષક રાજકોટ જિલ્લા પોલીસ હોય
હિમકરસિંહ, તમારી આ નિષ્ક્રિય કાર્યવાહી રાજકોટ તમને જિલ્લા શરમ નથી આવતી? તમારી પર આટલા બધા આક્ષેપોના ઢેર લાગી ચૂક્યા છો તમે. કેટલી છતાં વાર? પણ તમે કોકના ઈશારે આજે કામ કરતા હતા. રાજકોટ જિલ્લા પોલીસ એવું 100% આજના દ્રશ્યો પરથી દેખાતું હતું, કારણ કે રાજકોટના અલ્પેશ કથિરિયાની કંપની જે ત્યાં આવી અને ગોંડલમાં આવીને જય સરદાર જય પાટીદારના નારા લગાવતી વાર કોઈને કોઈ હંગામો કરતું હોય, તમાશો કરતું હોય, અથવા તો ગણેશ જાડેજાની કંપની આ કરતું હોય, પરંતુ સંવૈધાનિક રીતે રાજકોટ પોલીસે તમામ લોકોને રોકવા જોઈએ કે નહીં ભાઈ, તમે આ ના કરી શકો. એની બદલે રાજકોટ પોલીસે શું કર્યું ને, દ્રશ્યો અમારી પાસે છે. રેબનના ચશ્મા પહેરીને કોઈને શર્ટ ફાડતા હતા અને સાહેબ એમને જોઈને બેઠા હતા. બંને પક્ષે જવાબદારી એ સરખી છે. હું આને દીક્ષિત રાજનીતિ કહું, દેખાવ કહું, છિછોરાગીરી કહું, કયો શબ્દ એટલે કિશન, વાપરવો ઘટનાક્રમ કેવી કે છે? પછી સીન કે સોબાજી કહું? કોકની ગાડી સરકતી દેખાય છે અથવા તો કોકને નવી ગાડી લેવાની લાલચ છે, કા કોઈને સરકતી દેખાય છે ને કા કોઈને કોઈ લાલચ છે, એટલે આમાં બીજું કઈ નથી. પણ આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. અને બીજી મહત્વની વાત એ કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કકળાટ કેટલો છે તમે જોઈ લ્યો. જે સામે સ્વાગત કરોડમાં આવીએ છે એ કહેવા વાળા અલ્પેશ કથિરિયા હતા, એ કહેવા વાળા ભારતીય જનતા પાર્ટીના નેતા કહો, કાર્યકર્તા કહો, અને સામે વિરોધ કરવા વાળા ભાજપના નેતા અને કાર્યકર્તાઓ હતા. પણ આ બધાની વચ્ચે બદલાયા છે તો જયરાજસિંહ જાડેજાના બોલ બદલાયા છે કે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે દીક્ષિત એને ટિકિટ આપશે. કે એટલે પહેલી વાર જયરાજસિંહે ભારતીય અને જે જયરાજસિંહ પેલા હું જગદીશ મહેતા, વરુણ પટેલ અને અપૂર્વ પટેલ ત્રણેય મિત્રોને સ્ક્રીન ઉપર જોડી દઉં, પણ મારે સૌથી પહેલા મહેતા સાહેબ પાસે જાઉં છું. મહેતા સાહેબ, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને બીજા શબ્દો બદલાયા છે કે જે ક્યારેય ફરિયાદી નથી બનતા, એ હંમેશા આરોપી બને છે. એ જયરાજસિંહ જાડેજાએ કીધું કે હું ભાજપની અંદર ફરિયાદ કરીશ કે આ ભાજપના નેતાઓ ભાજપના થઈ અને મારી સામે દેખાવો કરવા આવ્યા. એટલે જયરાજસિંહે પહેલીવાર ફરિયાદી તરીકે ફ્રેમ બતાવી અને બીજું કીધું કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. આજે આ શબ્દો બદલી ગયા, પણ ચર્ચા કે ગોંડલના જવાબદાર કોણ? જુઓ કિશનભાઈ, જયરાજસિંહના શબ્દો બદલી ગયા, પણ આખું વાતાવરણ બદલાયેલું જ છે ને. તમે જુઓ, રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની કે નહીં? જી બિલકુલ. ગોંડલ વિસ્તારના એમપી અને કેન્દ્રમાં મંત્રી કોણ છે? ભાજપના છે કે નહીં? ગોંડલ વિસ્તારના ધારાસભ્ય કોણ છે? ભાજપના છે કે નહીં? ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્ઞાની નાગરિક સહકારી બેંક, તાલુકા પંચાયતો, બાકીના બધા સંસ્થાઓ, આ બધા જમાં ભારતીય જનતા પાર્ટીના અને પાટીદાર નેતાઓ છે કે નહીં? બરાબર. આમ છતાં જો જિગીસાબેનને કે અલ્પેશભાઈને એમ લાગતું હોય કે ગોંડલ જે છે એ દહેશતમાં જીવે છે, તો તમારા પ્રશ્નનો હું વળતો જવાબ આપું અથવા તો વળતો પ્રશ્ન કરું કે દહેશતમાં રાખે છે કોણ? જ્યારે કે બધું જ તમારું ભારતીય જનતા પાર્ટીનું હોય અને છતાંય જો પાટીદાર સમાજે દહેશતમાં રહેવું પડતું હોય તો રાખે છે કોણ? એ પ્રશ્ન પર થવો જોઈએ ને. બિલકુલ. એટલે સવાલ એ છે ભાઈ, આમાં એક ઇશ્યુ જુદો છે, એંગલ જો કહી પે નિગાહે કહી પે નિશાના. ભાઈ, ગોંડલમાં બે પક્ષે જે ભૂલ થઈ રહી છે એને આપણે ન્યુટ્રલ જર્નાલિસ્ટ તરીકે વિવરણ કરીએ કે ભાઈ અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન વગેરેએ જ્યારે અહીંયા કીધું કે અમે ગોંડલ આવીએ છીએ, તો ખરેખર રાજકીય પરિપક્વતા તો એમ સૂચવે છે કે જયરાજસિંહના પરિવાર અથવા તો ગણેશ ગોંડલ કે જે કોઈ એના સાથી મિત્રો છે એને કેવું જોઈએ કે વેલકમ ઇન ગોંડલ. યસ, બિલકુલ, યુ આર રાઈટ. ના ના, એવું પધારો. ખરી કે વાવાઝોડાની જેમ સ્વાગત કરવા ના હોય કેજો, પણ આવા સ્વાગતની કદાચ અપેક્ષા રાજકારણમાં ન હોય. હા, એટલે ઈ જે કીધું ઈ એના તેવર પ્રમાણે કીધું, પોલિટિકલી સાચું નથી. રાજકીય રીતે તો એને એમ કહેવાની જરૂર હતી કે ભાઈ તમે બે નહીં, હું તો 22 કે 50 જણા આવો. અને હું તો એમ એને ગોંડલમાં એમ કહેવાની જરૂર હતી કે કામ કરો, તમે જેને ન્યુટ્રલ માનતા હોય એને પત્રકારોને લઈને આવો, બધાને, અને આખા ગોંડલમાં ફેરવો, આખો દિવસ ફરો,
બધી બજારોમાં જાઓ, તમામ જ્ઞાતિઓને મળો, ધાર્મિક સંપ્રદાયના વડા છે એને મળો, પોલિટિકલી બધાને મળો અને પત્રકારોની હાજરીમાં જ મળો. એટલે એમ નહીં કે અમે હોય તો અમારી ધાકથી કોઈ કાંઈ બોલે કે ન બોલે. અને એ બધા જ પત્રકારોને લઈને સાંજે મારા ઘરે તમે પધારો, અહીંયા આપણે વ્યાળું પાણી કરશું એટલે જમણવાર કરીશું. અને તમારી વાત જો તથ્ય હોય કે ગોંડલ આખું દહેશતમાં જીવે છે એવું તમને વિઝ્યુઅલ્સ મળે અથવા લોકોનો સંવાદ મળે તો આપણે કંઈક બેસીને ચર્ચા કરશું. કારણ કે આક્ષેપ તમારો છે કે ગોંડલ જે છે એ ભયભીત છે. જ્યારે કે જયરાસિંહે જેમ અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ભાઈ મને કઈ આતંક દેખાતો નથી, તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમને ન દેખાય તમારો તો ખોફ છે એવું ગોંડલ કે છે, આના મીડિયા કે છે. તો મીડિયા કે છે તો તમારે વિઝ્યુઅલ સાબિત તો, મીડિયા ઇન ધ સેન્સ પાટીદાર સમાજના નેતાઓ કહે છે જે મીડિયા બતાવે છે, તમારી જાણ ખાતર મીડિયા એટલે આપણે નથી કહેતા, Yes, yes, પણ yes. અલ્પેશભાઈ કે જિગીસાબેન કે કોઈ પણ લોકો એમ કહેતા હોય કે ગોંડલમાં પાટીદારો ભયભીત છે, તો એ ભયભીત હોવાનો પ્રમાણે તો કંઈક આપવું જોઈએ કે ભયભીતનું ગુજરાતી શું, અને એ પ્રમાણ શોધી આખો દિવસ ફરવાની જરૂર હતી. અને બધા પણ સાહેબ, ડોક્યુમેન્ટરી તમારી પુરાવા જાણ તમને કહી દઉં, આખો દિવસ ફરવાની પહેલી જ વારમાં સીધા ગાડીઓ ઉપર પોલીસ મુખ પ્રેક્ષક બનીને બેસી રહે, ગાડીઓ ઉપર હુમલા થાય, પથ્થરબાજી થાય, તો જે પાટીદાર નેતાઓ સાબિત કરવા ગયા હતા એ સાબિત ગોંડલની કરી હાલત દીધું. મિર્ઝાપુર જેવી છે, આ તો તેની પોલીસે સાબિત કરી દીધું કે અમે તો મુખ પ્રેક્ષક છે, અમે તો હાથમાં બગડી પહેરેલી છે, અમે તો કઈ કરવાના નથી, જેને જેમ કરવું એમ કરે. અલ્પેશ કથિરિયા કંપનીએ માથાકૂટ કરી, ગણેશ ગોંડલ કંપનીએ માથાકૂટ કરી, તો એ તો સાબિત થઈ ગયું કે ગોંડલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે, પોલીસની કાર્યની સ્થિતિ કેવી છે ગોંડલમાં. એ સાબિત કોણે કરવા દીધું? રાજકીય ભારતીય જનતા પાર્ટીની કાતિલ ખામોશીએ. યસ, તમે સમજો કેવી, એક તો આખો સમૂચો દેશ અત્યારે પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાના સદમામાં છે અને આપણે ને પાકિસ્તાનને ગમે ત્યારે વોર ફાટી નીકળે એવી કન્ડિશન છે. ત્યારે આવી રીતે મોરે મોરા ભટકાય બે સમાજના, ખરેખર તો ભારતીય જનતા પાર્ટી આ થવા દેવું જોઈએ નહીં. યસ, પણ તમે જુઓ, હવે આ તો શેરી ઝઘડો થયો, શેરી ન્યાય થઈ. જેના બાવડામાં બળ હોય ઈ પોતાની ન્યા અસ્કિયામત સાબિત કરે, એના જેવું થયું. આને તો જંગલ રાજ કહેવાય. તો સુશાસન, જે તમારો આક્ષેપ છે એ સાચી વાત છે કે વેર ઇઝ ધ પોલીસ ને વેર ઇઝ ધ આ ડિપાર્ટમેન્ટ આખું ક્યાં છે? કાચના એમાં પથ્થરમારા થયા કે ગાળી ગલોચ થઈ કે જે થયું તે, તો ગવર્મેન્ટ નામની ચીજને કઈ ખબર નથી કે આ બંને જે રીતે ઇન્ડિવિજ્યુઅલી કેસમાં ઝઘડો કરવા જઈ રહ્યા છે ત્યાં કન્ડિશન શું થવાની છે એને થોડી આઈડિયા ન હોય. અને જો એને એ આઈડિયા ન હોય તો પછી આ કાશ્મીરમાં થયું એના જેવું જ થયું કે તંત્રને ખબર નથી ને આતંકવાદી ત્રાટકી ગયા. એમ ગોંડલમાં શું થવાનું છે એની આઈડિયા જો આઈબી ગણેશ ગોંડલને ઓળખે છે, જયરાજસિંહ ગોંડલને પણ ઓળખે છે, અને સાથે અલ્પેશ કથિરિયાને ઓળખે છે કે આ બધાય મોરે મોરા છે, કોઈ પાછા પડી જાય એવા નથી. તો ગૃહ વિભાગે, રાજકોટ જિલ્લા પોલીસે કાંઈક તૈયારી તો કરવી જોઈએ ને કે ભાઈ અમારી આબરૂ ન જાય. આમાં તો નથી આબરૂ કે અલ્પેશ કથિરિયાની, નથી આબરૂ કે જયરાજસિંહની, ગણેશની, હવે આબરૂ તો રાજકોટ પોલીસની ગયા છે. દીક્ષિતભાઈ, એટલે જ હું કહું છું કે એ આબરૂ જવા દીધી હશે ઉપરથી ઈશારામાં. તમે માનો છો કે સરકારે કોઈ દિવસ કઈ એક્શન ન લીધા હોય ને પોલીસને કેવું પડે? બિલકુલ. પોલીસ એટલી બેવકૂફ તો ન હોય ને કે એને ખબર ન હોય કે અહીંયા શું થાય ગોંડલ, પણ કીધું હશે તમારી જાણ ખાતર. આના કઈ જેમ લાંચના રસીદ ન હોય ને એમ ઉપરથી ઈશારા થયા હોય, એના પર પુરાવા ન હોય, નહીતર શેનું થાય? મંજૂરી વગર આવું તમને આખું ઘમાસાણ થાય અને એક શહેર આખું બે કોમ્યુનિટી ઝઘડામાં પ્રવર્તી જાય ને ગ્રહયુદ્ધ જેવી હાલત થઈ જાય, ત્યાં સુધી પોલીસ તંત્ર ખામોશીથી જોયા કરે દર્શક બનીને. નહીં, એને કહેવામાં આવ્યું કે તમાશો થવા દ્યો. બિલકુલ. શાસક પક્ષના નેતા આપણી સાથે છે વરુણ પટેલ. વરુણભાઈ, તમારી સરકાર, તમારી પોલીસ, તમારો ગૃહ વિભાગ, તમે રત્નાકરજીને પત્ર લખ્યો તો તમારી પોલીસ એટલે કે રાજ્ય સરકારની પોલીસ તો મુખ પ્રેક્ષક બનીને બેસી ગઈ ગોંડલમાં. દીક્ષિતભાઈ, તમને યાદ હોય તો જ્યારે ગોંડલમાં પહેલો ગુંડાગીરીનો પ્રશ્ન થયો, એક યુવાન ઉપર અત્યાચાર થયો અને સૌથી પહેલો આખા ગુજરાતમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી હું કહેવા વાળો વ્યક્તિ હતો કે પટેલ વોટ આપે, નોટ આપે ને પછી માર ખાય અને ગોંડલની પોલીસ પ્રવક્તા બની ચૂપચાપ મજા. પછી મુદ્દો ચાલ્યો, મેં કીધું કે ગોંડલમાં ગુંડાગર્દી છે.
ગોંડલમાં ક્યાંક લોકશાહી નથી એવું લાગી રહ્યું છે. આજે અલ્પેશ, અમને બધાને ચેલેન્જ હતી, અમારા બધા વતી અલ્પેશ ગયો. કોઈ આવે શું ગોંડલમાં આવવા માટે વિઝા લેવાના? ગોંડલમાં ગુજરાતની ગાંધીનગરની સરકારનું શાસન નથી ચાલતું? ગુજરાતનો કોઈ યુવાન મન ફાવે ત્યારે ગોંડલમાં ના આવીએ કે? તમે ભાજપના નેતા છો. નહીં, હું તમને એ જ કહું છું. પાટીદાર મુખ્યમંત્રી હું દીક્ષિતભાઈ, હું એ જ કહું છું. આજની આખી ઘટના સાબિત કરે છે. અને મને આજે એ ઘટના થઈ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાની શરમ આવે. આ મારા માટે આજની ઘટના એક પાટીદાર આગેવાન કરતા હું જે પાર્ટીનો કાર્યકર છું, એ પાર્ટીનો કાર્યકર હોવું એક શરમજનક બાબત છે. શું કરે છે આપણી પોલીસ? શું કરે છે આપણું તંત્ર? કોઈ ગોંડલમાં ગમે ત્યારે આવે, ગમે તે થાય, કોઈને વિરોધ કરે. લોકશાહી ડબે બધું જ રાજનીતિમાં સામાજિક રીતે બધાને કરવાનો અધિકાર છે. જેને જે મજા આવે બોલે, જેને જે મજા આવે. ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં હિંસાને ક્યાંય સ્થાન ના હોવું જોઈએ. આ તો વેલકમ જ જોરદાર કર્યું તમારા આગેવાનોનું. તમે પાટીદાર આંદોલન ચલાવ્યું, કોઈ સરકારે કોઈ પોલીસે નથી કર્યું, એ ગોંડલે તમારા બધા માટે કરી બતાવ્યું. જોઈ લ્યો કેવી હાલત. ભાગવું પડ્યું અલ્પેશ કથિરિયાને ત્યાંથી. એ તો અમે કીધું કે ગોંડલમાં ગુંડાગર્દી છે. આજે ગોંડલે જાતે સાબિત કર્યું છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે. સાંભળી લો, ગણેશ જાડેજાનું કહેવું છે કે અમારા માટેનો પ્રેમ છે જનતાને, આ સમર્થન છે ને આ પટેલો જ છે જે અમને સમર્થન કરી રહ્યા છે. ગોંડલના પટેલો જ સમર્થન કરે છે. હું તમને એ જ કહું છું, કોઈ ગમે તે બોલે, ગોંડલમાં ગુંડાગીરી છે એ અમે વાત શરૂ કરી હતી. આજે એ વાત સાબિત થઈ છે કે ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં લોકશાહી નથી, ગોંડલમાં તંત્ર બરોબર કામ નથી કરતું. આ જ વાત હતી અમારી. આજે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. વિષય પતી ગયો છે. અવારનવાર આવતા રહેશું, જતા રહેશું, ઘણું બધું હજુ કરવાનું છે, કરતા રહીશું. ગુંડાગીરી ખતમ કરીશું અને લોકશાહીની સ્થાપના કરીશું. ડરીને ભાગ્યા કેવી રીતે તમે હવે જશો? ત્યાંથી તો ભાગી ગયા તમારા નેતાઓ. જો કાર્યક્રમ પ્રમાણે ભાગ્યા એવી વાત ના કરશો. કાર્યક્રમ પ્રમાણે જે કાર્યક્રમ હતો એ પ્રમાણે વટભેર, માનભેર, વિવેકપૂર્ણ, વિનમ્રતાથી ગોંડલમાં ગયા છીએ. વિનમ્રતાપૂર્વક ગોંડલમાંથી નીકળ્યા છીએ. લોકશાહીમાં વિરોધનો પણ અધિકાર છે. ગોંડલના અમુક સ્થાનિકનો વિરોધ હોય અને જો સાચો વિરોધ ક્યાંય પણ થયો હોય તો વિનમ્રતાપૂર્વક, વિવેકપૂર્ણ એનો સ્વીકાર કરીએ. એમાં કોઈ વાંધો નથી. લોકશાહીમાં તો બધાને અધિકાર છે કાળા વાવટા બતાવવા, મૌન વિરોધ કરવાનો. મારી વાત ખાલી એ છે કે લોકશાહીમાં ગુંડાગીરી કરવાનો અધિકાર નથી, ગાડીઓ તોડવાનો અધિકાર નથી. તો હવે શું રણનીતિ, શું પાટીદારોની? હવે બધું ગ્રાઉન્ડ ઝીરો, ગ્રાઉન્ડ રિયાલિટી જે અમને કહેતા હતા કે તમે અહીં ગોંડલમાં જુઓ, શાંતિ છે, ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. આજે આખા ગુજરાતે જોઈ લીધું ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી છે, ગોંડલમાં શાંતિ કેટલી જળવાયેલી છે, ગોંડલ કેટલું શાંત છે. આવનારા દિવસોમાં અલ્પેશ આવા તો બધા ભેગા થઈશું, કરીશું. અને આગળ એક વસ્તુ દીક્ષિતભાઈ અને જેટલા પણ આપણા વ્યુઅર છે એનું સ્પષ્ટતાપૂર્વક કહું છું, જ્યાં સુધી સરદારના ગુજરાતના ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહીની સ્થાપના નહીં થાય, અહંકારીઓના અહંકારનો નાશ નહીં થાય, ગુંડાઓ કાં તો જેલમાં હશે કાં પોતાના ઘરમાં રહેશે, એ સ્થિતિનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. જે કરવું પડે બધું જ કરવાની અને જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી કરવાની સંપૂર્ણ તૈયારી અમારી છે. મારે તો જે કોંગ્રેસ પાસે શબ્દ સાંભળવાની અપેક્ષા હોય સામાન્ય રીતે ભાજપના પ્રવક્તા પાસે કિશન સાંભળવા મળ્યા. પણ વરુણભાઈ, આજની ઘટનાથી ડર બેઠો હોય કે ડર બેસાડવાનો પ્રયત્ન થયો હોય કે બીજી વાર કોઈ હિંમત ના કરે એવું તો નહીં થાય ને? મનોબળ તો નહીં તૂટી જાય ને વરુણભાઈ? અરે મનોબળ વધશે. અમે તો પોલીસના દંડા ખાઈ, માર ખાઈ, પોલીસ કેસો ખાઈ, જેલમાં જઈ, રાષ્ટ્રદ્રોહી બની, લૂંટના આરોપીઓ બની અને રાજનીતિમાં ટ્રેન થઈ અને રાજનીતિમાં આયા છીએ. બાયલા કે માઈકાંગલી રાજનીતિ નથી કરતા. અમે એ લેવલના માણસો છીએ
કે જેને રાજનીતિમાં આવકારવા ગુજરાતના જે તે વખતના મુખ્યમંત્રી આવતા હતા, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવતા હતા અને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા હતા. આ અમારી ક્ષમતા છે. સીએમ ને કે અન્ય કોઈ મોટા નેતાને બોલાવીને ભાજપનો ખેસ જ પહેરી લેવાય. જો કાયદો કોઈના બાપનો નથી, પોલીસ થી મોટું કોઈ છે નહીં. અને મેં વિડીયો જોયા કે આ કાચ તૂટે, આ થાય તે થાય, એવું કોઈની તાકાત કેમ નહીં? વિરોધ કરવાનો બધાનો અધિકાર છે. કોઈને ના ગમતું હોય તો વિરોધ 100% કરવો જોઈએ. પણ જે આ કાચ તૂટવા, આ ગુંડાગર્દી કરવી, એ ધંધો જો કોઈ પોલીસની સામે થતો હોય તો મને એવું લાગે છે કે પોલીસ એકદમ મંત્રમુગ્ધ છે. અને પોલીસે છે ને આવતીકાલે કોઈ ભાજપના સારા નેતાને બોલાવીને તો કોઈ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ. કારણ કે આ બધા માટે જો કોઈ જવાબદાર હોય, અલ્પેશભાઈને બોલાયા અને પેલો આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, પણ આ બધા માટે જો કોઈ જવાબદાર હોય, પણ તમે અલ્પેશભાઈ કેમ સમર્થન કરો? અપૂર્વ, આ તો ભાજપના નેતાઓની અંદર લડાઈ છે, તમે તો કોંગ્રેસમાં છો. ભાઈ ભાજપ, પણ હું કોઈને સમર્થન કરતો જ નથી. હું આ બધા માટે જવાબદાર ગણતો હોઉં તો ત્યાંની પોલીસને જવાબદાર ગણું છું. કેમ કે ગુંડાઓ હોય કે બીજો ત્રીજો હોય, બધા ઉપર કંટ્રોલ રાખવાનો જવાબદાર છે એ માત્ર ને માત્ર પોલીસનો છે. મને એ વસ્તુ ખબર નથી પડતી કે પોલીસ આવા લુખ્ખા તત્વોને કે આ ખોટા અસામાજિક તત્વોને પોલીસ છાવરે છે કેમ? પોલીસ ઉપર જ પ્રશ્ન કેમ થાય છે? તમે જુઓ કે રાજકુમાર જાટની વાત આવે તો કે પોલીસે સીસીટીવી નથી આપ્યા. બીજો કેસ આવ્યો તો કે પોલીસે અમને ન્યાય નથી આપ્યો. પોલીસ સરપંચ વાળી કોઈ ઘટનાની વાત આવી તો કે પોલીસે ન્યાય. તો પોલીસ કરે છે શું? મારો કહેવાનો મતલબ એ છે કે રાજકોટ પોલીસ અને ગોંડલ પોલીસના કારણે આખી ગુજરાત પોલીસ ઉપર કલંક લાગે છે. અને આ તમામ ઘટના છે તો ઘટનામાં ન્યાય આપવાનું કામ કોનું? પોલીસનું. આટલા બધા વિરોધ પ્રદર્શનકારીઓ આવી ગયા તો ભલે આવી ગયા. પણ અપૂર્વ, આજે એક એવી પણ વાત થતી હતી કે ગોંડલ એપીએમસી માં ખેડૂતને વિરોધ કરવો હોય તો મનાય, તો પોલીસ વિરોધ ના કરવા દે. અને અહીંયા પોલીસે કેમ આટલું બધું નજરની સામે જોતું રહ્યું? કોના ઈશારે પોલીસે અહીંયા કામ કર્યું? વાં એપીએમસી ખેડૂતને બિચારાને ભાવ વધારા માટે વિરોધ કરવો હોય તો ત્યાંની ગોંડલ પોલીસ નથી કરવા દેતી. પણ હું એ જ કહું છું કે પોલીસ છે ને કોકની ગુલામ બની ગઈ છે. અને ગુલામ બનવાના કારણે પોલીસ પણ નથી બોલતી. અને હું એ જ કહેવા માંગુ છું કે આ રાજકોટ પોલીસને આવતીકાલે ભાજપનો ખેસ પહેરી લેવાય. જો આટલી ગુલામી કરવી હોય, આટલી બધી ટાપાટીરિયા કરવાનો જો શોખ હોય ને તો એમણે ભાજપનો ખેસ પહેરીને જાહેરમાં જ નીકળાય. વર્દી પહેરવાની પોલીસ વર્દીને લાયક જ નથી. કારણ કે આ બધા માટે જવાબદાર જો હું કોઈને માનતો હોઉં તે માત્ર ને માત્ર આ પોલીસ છે. અને આ પોલીસના કારણે આખી ગુજરાત પોલીસ જે છે મારી, એને કલંક લાગે છે. કારણ કે આ વિરોધ પ્રદર્શનકારીઓ વિરોધ કરે છે તો આ ગાડીના કાચ કેમ તોડ્યા ભાઈ? કાચ તોડવા ઉપર કેમ? આમ તો કઈ પણ થાય એટલે પોલીસ આવી જાય છે કે આ ફરિયાદ નો થાય, આ ફરિયાદ નો થાય. તો કેમ અત્યારે કાચ તોડવા વાળા ઉપર કઈ ફરિયાદ પોલીસ નોંધશે? આટલા બધા વિરોધ પ્રદર્શનકારી આના માટે કોઈ પરવાનગી લીધી છે? કેમ? પોલીસ ત્યાં કેમ મંત્રમુગ્ધ છે? પોલીસ કેમ વિરોધીઓની અટકાયત નથી કરતી? આ જેને કર્યું છે આવું બધું, કારણ કે આ બધા માટે પોલીસ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. પોલીસ પણ ક્યાંક ગુલામ છે. અને રહી વાત કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ વાતો કરે છે કે ભાઈ અસામાજિક તત્વો ઉપર અમે આ કરશું, અમે આ કરશું, તો કયા અસામાજિક તત્વો ઉપર તમે આ કર્યું? કારણ કે પોલીસની પણ ત્યાં ફાટે છે. કારણ કે પોલીસ ત્યાં ગુલામ છે. આવા તમામ કેસ છે હમણાં છેલ્લા 6 મહિનાના કે જ્યાં ગોંડલ પોલીસ મંત્ર મુગ્ધ થઈ હોય અને કોકના ઈશારે કામ કરી રહી હોય ને એવું તદ્દન દેખાય છે. અને બીજી વાત કે સરકારના ધ્યાનમાં આટલું બધું હોવા છતાં પણ સરકાર એની સામે કેમ એક શબ્દ બોલતી નથી? આમ સરકારની આઈબી હોય, બધી એલર્ટ હોય, તો આવા બધા કિસ્સામાં સરકારની આઈબી શું કરી રહી છે? સરકાર શું કરી રહી? કારણ કે સરકાર પણ આવા લોકોને છાવરે છે. કારણ કે સરકારને પણ એમની સામે કંઈક ને કંઈક નાનો મોટો લાભ દેખાતો હોય અમને જણાઈ આવે છે. મહેતા સાહેબ, આખી પહેલેથી છેલ્લે ચર્ચા તમે સાંભળો ને તો કોંગ્રેસના પ્રવક્તા હોય, ભાજપના હોય કે આપણા પત્રકારો હોય, આખી આંગળી જિલ્લા પોલીસ ઉપર ચિંતાઈ રહી છે કે પોલીસ શું કરી રહી છે. આ ચાહે રાજકુમાર જાટનો કેસ હોય તો એમાંય પોલીસ ઉપર આરોપો, આ ઘટના હોય તો આજે તો બધાએ જોયું. આજે અનેક એવા દ્રશ્યો આવ્યા કે જ્યાં પોલીસની હાજરીમાં ગુંડાગર્દી થઈ. મહેતા સાહેબ, દીક્ષિતભાઈ, આપણે એ વાસ્તવિકતાથી આંખ મિચોલી ન કરવી જોઈએ કે પોલીસની ઉપર કોક છે. આપણે બેમ અપૂર્વભાઈએ કીધું બિલકુલ સાચી વાત જ છે. પણ પોલીસ સ્વતંત્ર છે ખરી? ના. તમે વિચાર કરો, આઈબી, જેને અપૂર્વભાઈએ વાત બિલકુલ સાચી કરી છે, આમ આઈબી ને ખબર પડી જાય કે વિરોધ પક્ષના કયા નેતાએ કેટલી છીક ખાધી આખા દિવસમાં, એને ઈ ખબર ન હોય
કે આ ગામ ગધેડો થઈ ગયો. આગલા દિવસે બધા જ મીડિયામાં આજ સવારે આવી ગયું કે ગોંડલમાં મોરે મોરા ભટકાવાના છે. હા તો સરકાર જે છે આ તમે કલ્પના કરો કેવો ગીચડો છે. આ પેલો તેલ કાઢવાની ઘાણી હોય ને, ઘાણીનો બળદ છે ને, આખો દિવસ ફરે પણ એ ક્યાંય જાય નહીં, ન્યા રે. એમ તમે વિચાર કરો, સંસદ સભ્ય ભાજપના, ધારાસભ્ય ભાજપના, મંત્રી ભાજપના, આખો ગઢ ભાજપનો, એના સમર્થકો ભાજપના, એનો વિરોધ કરી રહેનારા ભાજપના, શિકાયત કરનારા ભાજપના, પીડિત ભાજપના, આરોપ ભાજપ ઉપર. એટલે આ તો ગજબ કહેવાય, આ તો ગજબ કહેવાય ભાઈ સાહેબ. અને છતાંય પાછા વરુણભાઈ ભાજપમાં જ છે પાછા. બોલો, મેં એમને કીધું ને મને એટલે તમારા હવે રાજીનામું તમે કલ્પના કરો, આ તો આ કઈ જેવું તેવું છે. મને એમ લાગે કે જો તમને એમ લાગે જેમ કે વરુણભાઈ બોલ્યા કે ભાઈ આ બધું જે છે પોલીસે આમ કરી નાખ્યું તેમ, ભાઈ ભાજપની પોલીસ, ભાજપની સરકાર, ભાજપના નેતા, ભાજપના ગુંડા, ભાજપના પીડિત, બધું ભાજપ 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 છે. તો તમે શું કરો ભાઈ સાહેબ? તમે કમસે કમ નાના બાળકને તમે ચીંટીઓ ભરો નહીં, તમને પહોંચી ન વળે તો ખૂણામાં બેહીને રિહાઈ જાય. ભાઈ મારે તમારી યારે કાંઈ બોલવું નથી. પછી એને પટાવવા માટે તમારે 10 બિસ્કિટ નાખો તો કે નથી બોલવું, કમસે કમ રિહાઈ તો શકે છે. વરુણભાઈ જેવા ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી રાજનીતિજ્ઞ જે કહે છે સ્વયં, જે કોંગ્રેસે કેવું છે એ વરુણભાઈએ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં અત્યારે ગુંડાગર્દી છે, તો ભલામણ તમારે એમાં અંદર રહીને પાછું આ તો કમળ જેવું છે, તમારે રહેવું છે, નીકળવું નથી, તમારે આક્ષેપે કરવો છે. આ તો ગજબ ન કહેવાય? તમને એમ લાગે કે ભાજપના શાસનમાં પાટીદારો ઉપર અન્યાય થઈ રહ્યો તો તમે પક્ષમાં શું કામ જુઓ? એટલે આખો માછડો મેં તમને કીધું તેમ આ ગોંડલનું કોકડું જે છે એ કોઈનાથી ઉકેલાય એમ નથી. મૂળ મોરે મોરા ભટકાણા છે, એમાં જનતા ક્યાંય છે નહીં. સાહેબ આંતરિક વિખવાદ તમે- સીઆર પાટીલ ને રસ નથી. એવું લાગે કે ભાઈ હું પ્રમુખ નથી, નવો આવશે એ પૂરું કરશે, મારે શું ભાઈ અત્યારે? આ એને જે ખેલ કરવા તે કરી લીધા, હવે જે આવનારા એટલે ચાલે. એનું કારણ છે કે મારે જયરાજ છે હું કામ બગાડવું, અને સુરત મારે અલ્પેશ કથિરિયા મારે હું કામ બગાડવું ભાઈ? પણ સાહેબ હું એ જ કહું દીક્ષિતભાઈ, આપણે ગળા ફાડીને બોલીએ, વરુણભાઈ કે, અપૂર્વભાઈ કે, જનતા કે, જિગીસાબેન કે, બધાય કે, એટલે તમે ને મારામાં બુદ્ધિ છે ને સરકારમાં અક્કલ નથી તો ટિકિટે આપો છો શું કરવા? તમને ખબર નથી. તમને આપણે કહીએ છીએ કે ત્યાં ગુંડાગર્દી છે તો હું સરકાર હું એને ખબર નથી. એ સરકાર એમ સમજે છે કે આ ભાઈ જયરાજસિંહ બાપુ જે છે એ તો નરસિંહ મહેતાનો અવતાર છે એવું માને છે. ચિમનભાઈ પટેલ એને એમ હતું કે આ સંતોષબેન છે તો સબરીબેન છે, સબરીમાં છે એવું સાંભળ્યું? એવું હોય? લતીફ હું હતો એને ખબર નથી. બધાને બધી ખબર છે. દીનુ બોઘા સોલંકી શું છે એ ખબર નથી. કાંધલ જાડેજા શું છે એ ખબર નથી. હાલી હું મળ્યા છો એટલે આ ઉલ્લુ બનાવે છે બધા ભેગા થઈને, હારે એક જ ભાણામાં ખાવું છે હંધાઈને, અને મને ને તમને પીટાવી નાખવા છે. સાચી વાત છે સાહેબ. હા. તમે કલ્પના કરો આ બધા નામ મેં આપ્યા એ શું છે એ કોઈને પૂછવું પડે એમ છે? બિલકુલ નહીં. બધાને બધી જ ખબર તોય છે. તમારે અરે સાહેબ આ એવો બધાને પક્ષ છે, એવી ભારતીય જનતા પાર્ટી છે કે ચિમન શુક્લાએ રાજકોટમાંથી ગુંડા વિરોધી એક આખી ટીમ Movement ચલાવી હતી. મુવમેન્ટ ચલાવી હતી, એટલે ગુંડાઓને ખબર ન પડે અને એક મુવમેન્ટ ચલાવીને ઊભી થયેલી પાર્ટી આજે ગુંડાઓની પાર્ટી બની ગઈ એવું કહ્યું તો હાલે. કારણ કે મોટામાં મોટો ડોન હોય ને એ તમારે જોઈ લેવાનું, ભારતીય જનતા પાર્ટી લખેલું જોઈ, અને આગળ ગાડીમાં ડેશબોર્ડનો ખેસ લટકાડેલો હોય, આગળ ભારતીય જનતા પાર્ટી લખેલું હોય ને, ગમે એ નાનો મોટો હોદ્દો લઈ લીધો હોય, અને ચાર ઓલા જોટા વાળા ભેગા અને એને હોય. એક લાલ કલરની પ્લેટ લગાડી દીધી હોય. બસ એ જ વાત છે ને દીક્ષિતભાઈ, કિશનભાઈ, હું એ જ કહું છું. અત્યારે બધા જે ધડાપીટ બોલાવે, ખરખરો કરવા બેઠા છે, ભલા માણા આ જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और सोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. આ જે કઈ છે ઉપજ બધી તમારી છે, આમાં ક્યાં કોંગ્રેસ આવ્યું? નહીં. તો તમારા ઘરમાં ડખો છે અને એ મોરે મોરાનો ડખો થયો. જનતા બનતા કઈ, જનતા તો ઢાલ છે. હા હા.
18 વરણ ગોંડલમાં જો ત્રાહિમામ હોય તો હિજરતે કરી તો જાય કે નહીં? તમે જો કચ્છમાં પાણી નતું તો કચ્છી લોકો હિજરત કરીને મુંબઈથી માંડીને વિદેશ વયા જતા હતા. અત્યારે પાણી વાળું બધું થઈ ગયું છે, પાછા રિટર્ન આવી ગયા. પણ હિજરત જોવા મળી હતી કે નહીં? દર ઉનાળે એના ટોડલે તોરણને બદલે તાળા જોવા મળતા હતા. અમે રિપોર્ટિંગ કરેલું છે. યસ, શું કામ? પાણી નતું એટલે. એમ અત્યારે ગોંડલમાં ત્રાહિમામ હોય માની લ્યો તો ગોંડલમાં એનું માર્કેટિંગ યાર્ડ છે એશિયાનું સૌથી મોટું અને સમૃદ્ધ યાર્ડ હોઈ શકે ખરું? નહીં. માલ કોણ વેચે છે? પાટીદાર નહીં તો કોણ? મને કયો. અને એમાં કઈ બંદૂકના નાળચા છે? કોઈ મૂકે છે? તમારે અહીંયા જ તમારી જણસ વેચવી? નહીં. અને વેચતા હશે તો એને પૂરતો ભાવ અથવા તો બાકીની સલામતી મળતી હશે કે કેમ? એટલે એ મહેતા સાહેબ એક વાત નાગરિક- છે. મારે વરુણભાઈને એક સવાલ પૂછવો છે. વરુણભાઈ, ગણેશ ગોંડલની ગોંડલ જાગીર નથી તો શું અલ્પેશ કથિરિયાને ગોંડલમાં જઈને બબાલ કરવાનો, શાંતિ રોડવાનો હક છે? નથી સુરતમાં તમે નથી તમે ગોંડલના મતદાર નથી, તમારી પાસે કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્યનું પદ, અને કોઈ તમારે ત્યાં ગોંડલ એટલા મોટા ઉપાડે કેમ જવું પડે? દીક્ષિતભાઈ, એક યુવાન ઉપર અત્યાચાર થાય અમે બધા અવાજ ઉઠાવીએ અને અમને એમ કે ગોંડલમાં શાંતિ છે, તમે જોવા આવો. તમે અહીં જોવો કે ગોંડલમાં શાંતિ છે, પ્રેમ છે, ક્યાંય ગુંડાગીરી નથી. હા, અમે જોવા આયા. અચ્છા. આ તો અમારામાંથી હજુ એક જ જોવા ગયો, અમારામાંથી હજુ એક જ પડાવ ગયો જોવાનો. આવો તો કેટલી વાર જોવાનો પડાવ થશે કે ભાઈ હવે ગુંડાગીરી વધી કે ઘટી, એ બધું જોવા તો વારે વારે જવાનું થશે. તો એમાં શાંતિ છે તો આજે એમને જ સાબિત કર્યું ગોંડલમાં ગુંડાગર્દી છે, ગોંડલમાં પોલીસ શું કરી રહી છે આખા ગુજરાતે જોયું. અમારી લડાઈ ને અમારી વાત સાચી હતી. આજે સાબિત થયું કે ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી નથી. અમારે આ ઉધઈના સડા જેવો સડો ગોંડલમાં છે. થોડીક કાટતા વાલ લાગશે, થોડોક સંઘર્ષ વધારે કરવો પડશે, પણ ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી, સુખ અને શાંતિની સ્થાપના અમે સરદારના માર્ગે જઈ અને કરીશું. એટલે ગણેશ જાડેજાની ટિકિટ કપાવી નાખશો એટલે શાંતિની સ્થાપના થઈ જશે? જો આ લડાઈ કોઈની ટિકિટ કાપવાની, કોઈને ટિકિટ આપવાની, કોઈને ધારાસભ્ય બનાવવાની, કોઈને સાંસદમાંથી હટાવવાની, આ લડાઈ એની નથી. આ લડાઈ એ જ છે કે ગોંડલમાં કોઈ પણ માણસ વગર વિઝાએ પ્રવેશ કરી શકે છે અને કરી શકવો જોઈએ. કોઈ પણ આવે તો ગોંડલની શાંતિ અને ગોંડલમાં આવી રીતના કાચ ફોડવાની ઘટનાઓ ના ઘટવી જોઈએ અને ગોંડલમાં એક સુશાસન હોવું જોઈએ. અરે તમે પ્રેમથી રાજ કરો, 30 વર્ષ શું 3000 વર્ષ રાજ કરો, 200 પેઢીઓ સુધી રાજ કરો. પ્રજાનો પ્રેમ લઈ અને લોકશાહીમાં કોઈ ગમે તેટલું શાસન કરી શકે છે, ગમે તેટલી વાર ધારાસભ્ય થઈ શકે છે, ગમે તેટલી વાર સાંસદ થઈ શકે છે, ચાહે ક્ષત્રિય હોય, ચાહે દલિત હોય, ચાહે પાટીદાર હોય, ચાહે કોળી હોય. પ્રજાનો પ્રેમ લઈ પ્રેમથી શાસન કરો. તમે 20 ટર્મ ચૂંટાવો, 50 ટર્મ ચૂંટાવો, તમારી પેઢીઓ ચૂંટાય, એનો કોઈને વાંધો નથી. વાત એ છે કે શાસક વિનમ્ર હોવો જોઈએ, શાસકમાં આલોચના પચાવવાની તાકાત હોવી જોઈએ, પ્રજાનો પ્રેમ જાળવવો જોઈએ. શાસક કે વિરોધી કોઈ પણ સંજોગોમાં બેમાંથી એક પણ પક્ષ ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસક ના હોવા જોઈએ. અને દરેક પક્ષોની જવાબદારી છે કે ગોંડલ હોય કે ગાંધીનગર હોય, બધે શાંતિ જળવાયેલી રહેવી જોઈએ. અને અહિંસાનું આ ગુજરાત છે. અહિંસાના ગુજરાતમાં આવી રીતે હિંસા, કોઈ યુવાન ગોંડલની મુલાકાતે આવે તો ભાઈ આવા દો, શું કરવા કાચ ફોડો છો? તમે શું સાબિત કરવા માંગો? તમે એ જ સાબિત કરવા માંગો છો કે અમને પૂછીને જવાનું ગોંડલમાં, અમે ખુશ હોઈએ એને જ ગોંડલમાં આવવાનું? આ લોકશાહી નથી. બિલકુલ. એટલે લોકશાહી એવી લોકશાહી બનાવી દે ગોંડલમાં કે ફરીથી મહેતા સાહેબ જાય ગોંડલમાં તો એમની એ ગાડીના કાચ ના ફૂટવા જોઈએ, મારી ગાડીના ના ફૂટવા જોઈએ, કપૂરભાઈની ગાડીના ના ફૂટવા જોઈએ. મહેતા સાહેબ તમે કઈ કહેતા હતા વચ્ચે? દીક્ષિતભાઈ, હું વરુણભાઈને એક યાદી અપાવવા માંગુ છું. એ કહે છે ગાંધી અને સરદારનું ગુજરાત છે, એમાં હિંસાને કોઈ સ્થાન ન હોય.
જ્યારે સરસે પાણી ઉપર ચલે જાય ને તો લગભગ લોકો હિંસા ઉપર ઉતરી આવતા હોય છે. અને વરુણભાઈને એ મારે સમજાવવું ન પડે કે જ્યારે તમે અનામત આંદોલનનું પાટીદાર અનામત આંદોલન થયું, ભલે 14 દીકરા એમાં શહીદ થયા, જુદી ઘટના, પણ તોફાન એટલે જાહેર સંપત્તિને નુકસાન થયું હતું કે નહીં? કાચ નહીં, આખા બસ સ્ટેન્ડ સળગાવવામાં આવ્યા હતા કે નહીં? તો હવે તમે કયો, તે દિવસે હિંસા હતી, હિંસા નહોતી, આજે છે કાચ ફૂટી ગયો, હિંસા કહેવાય? જુઓ, ટોળામાં શાહબુદ્દીન ભાઈ રાઠોડ કે છે ને એમ, ટોળા માણસ બુદ્ધિશાળી છે પણ ટોળામાં હોય ત્યારે નહીં. એવી રીતે વરુણભાઈ એ વાત સાથે લગભગ સહમત થશે કે જનતા જ્યારે આક્રોશિત થઈ જાય અથવા ટોળામાં આવી જાય ત્યારે એમાં વિવેક જળવાતો નથી. પણ પ્રશ્ન મારો પહેલેથી આ છે, વરુણભાઈને પણ છે, આ ઓડિયન્સ જે સાંભળે છે એને, કે લા તમારા ઘરનો ઝઘડો છે, આખું ભાજપ, અને તમે ગામ ગધેડો માથે લીધો ગોંડલનો, તો ગોંડલમાં 90,000 પાટીદાર છે ને 8,000 ક્ષત્રિય છે. સાંભળજો દીક્ષિતભાઈ, હવે તમે જ્યારે જાહેર કર્યું, અલ્પેશભાઈ અને જીગી સાહેબ એને જાહેર કર્યું કે અમે ગોંડલમાં શાંતિ સ્થાપવા આવીએ છીએ, એટલું જ નહીં, અમે જેટલા ગુંડાગર્દી છે એને નાબૂદ કરવા માંગીએ છીએ, તો 80-90,000 પાટીદારોમાંથી કમસે કમ 9-10,000 પાટીદારો તો ઉમટી પડ્યા હોવા જોઈએ કે નહીં? જ્યારે કે એના હિતની વાત છે ને. હવે એને બદલે તમે એમ કહો કે ગોંડલ ગણેશે મેનેજ કર્યું, હાલો મેનેજ કર્યું, માની લ્યો ને, આમાં શું બધું મેનેજ જ હોય છે. જગદીશભાઈ, હું તમને એક વાત કરું, દરેક વાત એવી રીતે એ એંગલમાં ના થાય. વરુણભાઈ એવું પ્લીઝ લેટ મી મને પૂરું કરવા દો પ્લીઝ. હું એમ કહું છું વરુણભાઈ કે બધું ગોઠવેલું જ હોય છે, સ્વયંભૂ કશું હોતું નથી. તમે શું માનો છો? તમે જાણો છો નરેન્દ્ર મોદીની સભા હોય તો પણ શું સ્વયંભૂ ઉમટી આવે છે લોકો? નહીં. એસટી ના હજારો રૂટ કેન્સલ કરીને બસ ભરી નથી લાવવામાં આવતા, ફૂડ પેકેટ નથી આપવામાં આવતું, અમુક લોકોને પૈસા નથી આપવામાં આવતા. એટલે હવે સ્વયંભૂ વાળી વાત જવા દો. ગણેશ ગોંડલે પણ જે આજે કર્યું, કોઈ સ્વયંભૂ, એ ભલે કે જયરાસિંહ નો દાવો છે સ્વયંભૂ ઉમટી આવે, કોઈ ભોજ્યોભાઈ સ્વયંભૂ આવતો નથી. તમારા કોન્ટેક્ટમાં છે બધા આવ્યા, 100% આવ્યા. મારો પ્રશ્ન તો બીજો છે કે એવી રીતે અલ્પેશભાઈ ને જીગી સાહેબેન જ્યારે ન્યાય જ અપાવવા આવ્યા છે પાટીદારોના હિતમાં, તો ક્યાં ગયા 90,000 પાટીદારોમાંથી 9-10,000 ન નીકળ્યા? તમારી પર પથ્થરમારો થયો, તમારે જે કઈ થયું તમે ભાગી ગયા. 500 જણા દેખાણા તમારા ફેવરમાં, એટલે કે અલ્પેશભાઈ અને જીગી સાહેબના ફેવરમાં 500 જણા દેખાણા. 90,000 માંથી 500, તો એનો અર્થ શું સમજો? તમને જાકારો દીધો કે નહીં? અથવા તો સમાજે એવું માની લીધું કે તમારી ન્યાય અપાવવાની ક્ષમતા નથી? બે માંથી એક, નહીં તો ઉમટી ન પડે. તમે મારા હિતમાં વરુણભાઈ કંઈક આવો. જગદીશભાઈ, હા જગદીશભાઈ, હું હવે તમે એમનો બહુ તમારી જેમ જ તર્કબદ્ધ જવાબ આપું. જી ગોંડલમાં આજ પાટીદાર સમાજની સ્થિતિ છે એ તમે જાણો છો, હું જાણો છું, બધાય જાણે. અને અમને ખબર છે કે 9-10,000 કે 1,000 નતા આવા. ગોંડલમાં પહેલી વાર કોકે આ હિંમત કરી દે આવી રીતે એન્ટ્રી લેવાની. આ બધી બીક શેની છે કે આ ગઢની પાયાની ઈટ ખેંચવાની શરૂઆત થઈ. 500 આયા, 5,000 આવશે, 50,000 આવશે. જગદીશભાઈ, તમે શાંતિ રાખો. અને ખાલી પાટીદાર નહીં, ગોંડલમાં લોકશાહી ઈચ્છનારો આખો વર્ગ આવશે. અમે તો એક ઈટ પાયાની ખેંચી દે, એ વર્ગ આવી અને ઈટો ઈટ ખેંચી રાખશે અને અહંકારીઓના મહેલનો ધ્વસ્ત થઈ જવાનો છે. અહંકારીઓનો અહંકાર તૂટવાનો છે. અહંકારીઓના શીશ મહેલ ગોંડલની લોકશાહી ઈચ્છનારી પ્રજા તોડવાની છે. એ અમે નથી તોડવાના. અમારું કામ હતું શરૂઆત કરવાનું, અમારું કામ હતું મોરલ સપોર્ટ કરવાનું, અમારું કામ હતું એક નૈતિકતાપૂર્વક નૈતિકતાવાળી વાત કરવાનું. ગોંડલની પ્રજા હવે નૈતિકતા બતાવશે, ગોંડલની પ્રજા હિંમત બતાવશે અને હિંમત જાગૃત કરવા અને લોકશાહી માટે 1000 વાર ગોંડલ જવું પડશે, 1000 વાર જેવી રીતે જવું પડશે જગદીશભાઈ, જઈશું. અને આ ધ્વસ્ત, અહંકારનો મહેલનો ધ્વસ્ત ત્યાંની પ્રજાના હાથે જ એક ઈટ ખેંચાઈને કરાઈ છે. બિલકુલ અપૂર્વ છેલ્લો વિનમ્ર થો, વિવેકપૂર્ણ થો, તો જ હંમેશા જાહેર જીવનમાં, સત્તામાં, સમાજમાં ટકો છો.
અહંકાર રાજા રાવણનું નતું રહ્યું. અને આ તો લોકશાહી છે. વિનમ્રતા પૂર્વક, વિવેકપૂર્ણ જેને જે કરવું હોય કરે, પણ અહંકારી થઈ અને કોઈ ગોંડલનો બાપ બનવા જશે તો આજે એક ઈંટ ખેંચાઈ ગઈ છે પાયાની કી પોઈન્ટની. જગદીશભાઈ, તમે પત્રકાર છો, સમજો છો. આ કી પોઈન્ટ જેની ઉપર જે ધરી ઉપર આખો મહેલ ટક્યો તો એ ધરી ખેંચી લીધી છે. હવે ત્યાંથી એક એક ઈંટ રોજ ખેંચાશે અને પાછું અટકશે ત્યારે અમે જઈશું. બિલકુલ. અપૂર્વ આપના બોલથી વટથી જઈશું. અહંકારીનો શીશ મહેલ તોડી નાખીશું. વરુણભાઈ, ડિસ્ટ્રોય. ઇતિહાસ તો વાંચ્યો છે ને વી વિલ ગોંડલનો? ડિસ્ટ્રોય. વરુણ પટેલ, ઇતિહાસ તો વાંચ્યો છે ને, અગાઉ સરકારો હતી હો ઘણી બધી. બધું જ પૂર્વ વાંચ્યું છે. લેજો જે બધું અત્યારે જ. દુનિયામાં ભાઈ આપણે દીક્ષિતભાઈ, બધું જ વાંચ્યું છે અને તમે અમને વાંચ્યા. જગદીશભાઈ હમણાં અમારા ઇતિહાસની વાત કરી. અમારો ઇતિહાસ મોરો નથી અને અમે જિંદાબાદ જિંદાબાદ ના નારા લગાઈ રાજનીતિ નેતા નથી થયા. અમે મુર્દાબાદ અને શું કરીને રાજનીતિમાં એસ્ટાબ્લિશ થયા છે એ તમને ખબર છે ને આખા ગુજરાતને ખબર છે. હજુ તો આ શરૂઆત કરી દે. મોડ ઉપર અમે આયા નથી. એ મોડ ઉપર આયા નથી. એ મોડ ઉપર આયા નથી. કોને આઈશું દીક્ષિતભાઈ, સ્ટેપ બાય સ્ટેપ. અમે હવે અમારામાં રાજનીતિની થોડી ટ્રેનિંગ આવી છે. સમય સ્થિતિ પ્રમાણે બધું થશે અને હું તો કહું છું કે ગોંડલમાં વહેલામાં વહેલી તકે પ્રેમની સ્થાપના થાય, ગોંડલમાં વિનમ્રતા આવે, વિવેક આવે, શાંતિપૂર્ણ ગોંડલ બને. અમે વિનમ્રતા વગર ગૌરવભેર ગોંડલમાં ફરવા જઈ શકીએ, કોઈના મહેમાન બની શકીએ, કોઈ અમને પ્રેમથી આવકારો આપે, જાકારો આપે. કોઈ ગોંડલથી આવે તો અમે પ્રેમથી આવે. એ ગોંડલને શું કરવા પીઓકે જેવું સાબિત કરો છો? ગોંડલ એ ગુજરાતનો ભાગ છે, ગોંડલ એ ભારતનો ભાગ છે. એને એવી રીતે રહેવા દો, જેને આવવું હોય એને પ્રેમથી આવવા દો, જેને જવું હોય એને પ્રેમથી જવા દો. અને ગોંડલમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રેમ બધું જળવાઈ રહે એ દિશામાં બધાએ સાથે મળીને કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ. અપૂર્વ, છેલ્લો સવાલ. શું કહેશો અપૂર્વ? તમારે જે કામ કરવાનું હતું, તમારે જે બોલવાનું હતું, એ તો ખુદ ભાજપના પ્રવક્તા બોલી રહ્યા છે. વિપક્ષ ક્યાં છે? કોંગ્રેસના કઈ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં હોવા છતાં પણ ભાજપના નેતાઓ વિરોધ કરે છે. કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં હવે નથી રહેવાનું. આ લડાઈ એ છે એ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર નેતાઓની લડાઈ છે. અને બીજું કે જે વિસ્તારનો જે ગુંડો મોટો હોય એને ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય બનાવી દે. કારણ કે બધા ગુંડાઓ જ ત્યાં હોય અને ગુંડાઓનો બોસ હોય ધારાસભ્ય હોય. કારણ કે કાયદો વ્યવસ્થા જેવી પરિસ્થિતિ નથી અને આવા જેવા પણ તત્વો હોય એને ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરાવી દે એટલે એને બધા પ્રકારના લાયસન્સ મળી જાય કે ભાઈ બધું અહીંયા તમારે બધું તમે કરી શકશો. મને તો એ પ્રશ્ન થાય છે કે કાયદો વ્યવસ્થાની આવી કથળતી પરિસ્થિતિમાં જે મોટા મોટા બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીનું તંત્ર છે, એ તંત્ર કેમ મૌન છે? આટલું બધું જાણે છે. અને બીજું કે દેશમાં જ્યારે હવે કાશ્મીર જેવી પરિસ્થિતિ બની હોય અને એ પરિસ્થિતિમાં જ્યારે આખો દેશ એમાં વિરોધ પક્ષથી માંડીને તમામ પક્ષ જ્યારે લડવા માટે એકજૂટ થઈ શકતા હોય ત્યારે આવા મિર્ઝાપુર તરીકે ઓળખાતા ગોંડલમાં આ ભારતીય જનતા પાર્ટી મૌન કેમ છે? ભારતીય જનતા પાર્ટી પણ શું આનો લાભ લઈને કંઈક બીજું ત્રીજું કરવા માંગે છે? મને તો એ સમજાતું નથી કે આ બધું કંટ્રોલ કરવાની જવાબદારી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તંત્ર આ પરિસ્થિતિ કેમ ઊભી કરે છે, કેમ છાવરતી નથી? અને બીજી વાત કે આ બધી જવાબદારી એ ગોંડલના ધારાસભ્ય જે આજે હું તો કહું કે અલ્પેશ કથિરિયા ત્યાં ગયા તો અલ્પેશ કથિરિયા ભાજપનો નેતા છે, તો અલ્પેશ કથિરિયા ભાજપનો નેતા ગયા, જયરાજસિંહ ત્યાં ભાજપના એમએલએ છે, તો આજે એનું સ્વાગત કરવાને બદલે આ બધી પરિસ્થિતિ કેમ થઈ કે વિરોધીઓ ઉભા થઈ ગયા, આ થઈ ગયા, તે થઈ ગયા? આ અંદરો અંદર ભાજપનો જે વિખવાદ છે ચરમસીમાએ છે એ એકદમ સાબિત થાય છે. આજે આ બધી પરિસ્થિતિ છે અને એવું પરિસ્થિતિ માટે પણ જો હું કોઈને જવાબદાર ગણતો હોય તો એ માત્ર ને માત્ર ત્યાંની પોલીસ છે. પોલીસે ખેસ પહેરી લેવો જોઈએ. બિલકુલ. પણ કેનો કેસ અલ્પેશ કથિરિયા ભાજપનો પેરો ઈ પણ તમે સમજો ગણેશ વાળો ભાજપનો પહેરે, અલ્પેશ વાળો ભાજપ. છેલ્લી કોમેન્ટ તમારી લઈ લઈ. એટલે કઈ ભાજપનો કેસ પહેરે? કથિરિયા વાળી ભાજપનો, ગણેશ વાળી ભાજપનો?
પણ ખેસ પહેરવાની જરૂર ક્યાં છે? જે પહેર્યા પછી કામ છે તો વગર પહેરે થઈ જાય છે. જનતાને ન્યાય ક્યાં મળે છે સમજી લ્યો. એટલે છોડીએ સાહેબ, આમાં પોલીસ સ્વતંત્ર નથી. અપૂર્વભાઈએ સમજે છે ને વરુણભાઈએ સમજે છે. એનો જે આકા છે ઈ એના મેઇન છે. તમે જુઓ અમરેલીમાં પાયલ ગોટી કાંડ થયું, સીધા હરસંઘવી હેલિકોપ્ટર લઈને ત્યાં પહોંચી ગયા હતા. અહીંયા કાંઈ નથી પહોંચ્યા. અને વિધાનસભા આટલો ગધેડો થયો, ડોક્યુમેન્ટરી પ્રૂફ થયું કે નકલી લેટર લખાણા, લેટરમાં આક્ષેપ થયા, એ બધાનું શું થયું રામ જાણે. વિધાન ભવનમાં વિધાનસભામાં ગૃહમંત્રીએ કીધું કે કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાનું કાવતરાથી વિશેષ આમાં કાંઈ નતું. લ્યો હાલો, જેટલા આક્ષેપ હતા એ બધા ગોળીને પી ગયા. તો એને કહેવાય આકા. એમ આ ભાઈ અપૂર્વભાઈ ઠીક છે, બિચારા કહે છે ગોંડલની પોલીસ. ભાઈ ગોંડલની પોલીસ સ્વતંત્ર નથી, રાજકોટની પોલીસ સ્વતંત્ર નથી, ગુજરાતની પોલીસે નથી. જ્યારે ગૃહમંત્રીએ કીધું વરઘોડા નીકળશે તો આપણા જ રાજ્યના પોલીસ વડાએ શું કીધું? એવું કઈ વરઘોડા નીકળે નહીં, તો કીધા કરે એટલે હાલે. બોલો. એટલે હવે છોડો યાર બધું. આમાં ક્યાંય આમાં આખો ઘાણવો દાજી ગયેલો છે અપૂર્વભાઈ. અને હવના રોટલા હેકે છે. ગોંડલ હોય કે ફલાણું, દરેક પોતાના રોટલા શેકવા છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, અપૂર્વભાઈ અને વરુણભાઈ, આ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો મહત્વની વાત તો એ છે કે પોલીસે જે આજે ભૂમિકા ભજવવાની હતી, પોલીસે જે ન્યુટ્રલ રહેવાનું હતું, એની બદલે પોલીસ કોના ઇશારે આજે કામ કરતી હતી તે એક સવાલ છે. શું અલ્પેશ કથિરિયા સુરતના છે એટલે હર્ષ સંઘવીએ કોઈ કહી દીધું હશે અને રિએક્શનથી કામ કરતી હતી, કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહના ઇશારે આ પોલીસ કામ કરતી હતી? પરંતુ એ ખબર નથી. પરંતુ આજે જો કોઈનો 100 કિશન બગડો હોય તો પોલીસ તો છે, માર્ગ ગઈટા હોય તો નથી જયરાજસિંહના કે ગણેશના ગઈટા, નથી અલ્પેશ કથિરિયાના ગઈટા, પણ રાજકોટ જિલ્લા પોલીસના માર્કર જે એટલા માટે ઝીરો થઈ ગયા છે કે પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી પણ થઈ તો એવું પણ શકતું હતું કે અલ્પેશ કથિરિયાના આવ્યા હતા તો ક્યાં આજને આ ધારાસભ્ય પદ લઈને વયા જવાના હતા. અને અલ્પેશ કથિરિયાએ કે એવું દિલ ઉપર લઈને જવાનું હતું. એટલે આ બે બાજુની વાત છે. બે પોતાની રાજનીતિ. અને તમારે ક્યાં અલ્પેશ કથિરિયાના સીન શોટ સાથે જાવ? તમારે બે જણાને જાવું હતું ને ભાઈ દર્શન કરવા, તા લોકોને મળીને પાછું આવી જાવ. હવે કિશન તમે એવું કહેશો બે જણાને જાવું હતું તો એ આપણે કહેશે કે તમે જોઈ લીધું, બે ગયા હોત તો અમારી શું હાલત થઈ હોત. કદાચ એ વાત સાથે આપણે સહમત થાય. બંને બાજુએ જે થયું એ ના થવું જોઈએ, કારણ કે જનતાએ આવા નેતાઓને કે આવી ઘટનાઓને જરાય ઈચ્છતી નથી. તમારું આખી ઘટનાને લઈ અને બંને પક્ષને લઈને શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં લખજો. ચર્ચાઓ માટે ન્યૂઝરૂમ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.